નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 6 ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો જરૂરથી તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 નું ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું. જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે. આ આપણો પ્રથમ ભાગ છે. તેમાં દરેક વિષયમાં 1-2 ચેપ્ટર આવશે. તેવી જ રીતના આપણે બીજો ભાગ આવશે, ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે. આ સંપૂર્ણ સોલ્યુશનની PDFની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ 6 ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 1ના ગણિત વિષયના ચાલો યાદ કરીએના પેજ નંબર 20 પરના મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન. તો જોઈએ પ્રશ્ન નંબર 1, નીચેની આકૃતિની પરિમિતિ શોધો. તો જોઈએ અહીં આકૃતિ છે, તેમની પરિમિતિ જોઈએ તો કે બધી બાજુના માપનો સરવાળો 4 + 4 + 4 એટલે કે 12 સેમી. ત્યાર પછી નંબર 2, અહીં આકૃતિ આપેલી છે તો કે પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો 150 + 90 + 150 + 90 એટલે 480 સેમી. નંબર 2, નીચેનામાંથી કઈ આકૃતિની પરિમિતિ વધારે થાય? જોઈએ અહીં આકૃતિ છે એમાં તો કે પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો 5 + 3 + 5 + 3 એટલે કે 16 સેમી. અહીં બીજી આકૃતિ છે તો કે પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો તો 5 + 5 + 5 + 5 એટલે 20 મીટર. તો આકૃતિ બીની પરિમિતિ વધારે થાય. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8 ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે PDF અને બુક બંને મેળવી શકો છો. અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાર પછી નંબર 3, એક મેદાનની લંબાઈ 90 મીટર અને પહોળાઈ 75 મીટર છે. આ મેદાનની ફરતે એક આંટો મારતા કેટલા મીટર અંતર કાપ્યું ગણાય? તો પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો તો 90 + 75 + 90 + 75 330 મીટર અંતર કાપ્યું ગણાય. નંબર 4, એક ફોટો ફ્રેમની લંબાઈ 90 સેમી અને પહોળાઈ 60 સેમી છે, તો આ ફોટો ફ્રેમની કિનારીએ લગાવવા કેટલા સેમી લાંબી પાતળી પટ્ટી જોઈએ? તો પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો 90 + 60 + 90 + 60 એટલે કે 300 સેમી લાંબી પટ્ટી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે. અને આ વિડીયોની PDFની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેવો.